कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर् नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारामा श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवा वन्दे श्रीज्ञातनन्दनम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। आराह्यकण्डियसाख्यस्य नमो नमो संजय वीर्यस्य। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीमुपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 660 મુંબઈ પોષ સુદ છઠ રવિ વિક્રમ સંવત 1952 તારીખ 22/12/1895। એ ધન્ય તિથિ કે ધન્ય તારીખ તે દિવસે પરમ કૃપાળુ દેવે પ્રભુશ્રીજીને પત્ર પાઠવ્યો, પૂજ્ય અંબાલાલભાઈને પાઠવ્યો, પૂજ્ય સૌભાગભાઈને પાઠવ્યો અને તેમાંનું આ પત્ર પૂજ્ય શ્રી સૌભાગભાઈને છે, જે ગઈકાલે વિચારી આપણે યથાશક્તિ તે પરમ પૂજ્ય પરમ ઉપકારી પ્રભુશ્રીજીને હતો અને પૂજ્ય અંબાલાલભાઈને હતો। એમાં દુઃખનું મૂળ સંયોગ સંબંધ છે, સંયોગ કહો કે સંબંધ કહો બધું એક, અને તેના બે પ્રકાર આંતર અને બાહ્ય અથવા સંયોગ સંબંધ, સમવાય સંબંધ અને તાદાત્મ્ય સંબંધ, એ અથવા તો દ્રવ્યથી અને ભાવથી તે આપણે યથાશક્તિ વિચાર્યું અને તેનો અપરિચય કરે છે। બાહ્ય સંબંધનો કૃપાળુદેવ કહે છે કે જ્ઞાની પુરુષો જેવા જ્ઞાની પુરુષો પણ તેનો અપરિચય કરે છે, અપરિચય કર્તવ્ય છે અને અપરિચયની સપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે, એટલે કે અસંગ થવાને માટે તે પ્રકારે અણઓળખાણ અથવા અલ્પ ઓળખાણ અથવા નહીં જેવું ઓળખાણ કે ન ઓળખાણ રાખે છે। અને ત્યાર પછી આ પત્રમાં સૌભાગભાઈને લખ્યું છે, માત્ર એક જ કડી લખી છે, શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ નવી જાય પમાયો રે, વંદ્યતરુ ઉપમતે પામે સંયમ ઠાણ જો નાયો રે, ગાયો 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 રે ભલે વીર જગત ગુરુ ગાયો રે। પત્ર પૂરો થઈ જાય છે। તો આ કડી ક્યાંકથી લઈને મૂકી છે, એટલે કે કોટેશન છે અને એમણે અવતરણ ચિહ્નમાં મૂક્યું છે। વાત તો સિદ્ધાંત જ છે અને તેમ છતાં કોઈએ લખ્યું હોય તો તરત જ ન છુપાવતા પરમ કૃપાળુદેવે તરત જ અવતરણ ચિહ્નમાં મૂક્યું છે। એટલે હું કહું છું, મેં બનાવ્યું છે, મેં રચના કરી છે એમ અર્થ થતો નથી। અનંતા જ્ઞાની પુરુષોએ આ જ વાત કહી છે, કેમ કે સિદ્ધાંત છે એટલે ત્રણેય કાળે અબાધિત હોય એટલું જ નહીં, પરંતુ પ્રસ્તુત પત્ર કે કડી એ કોણે લખી છે, તો આ ગાથા ક્યાં લખી છે, કોણે લખી છે એ પણ એમણે અવતરણ ચિહ્નથી સાબિત કરી દીધું કે આ કોઈકે લખેલી છે, પછી નીચે મૂક્યું નથી કે ક્યાંથી કોણે લખ્યું છે। તો એક ઉત્તમ વિજયજી મહારાજ થઈ ગયા। તેઓ શ્રી અમદાવાદમાં જતા અને એમનું મૂળ નામ પુંજા શાહ એટલે કે પુંજાભાઈ શાહ હશે, અથવા એ વખતે શાહનું એકલું શાહ લખાતું બોલાતું તે જમાનાની વાત છે। ખરતર ગચ્છના દેવચંદ્રજી મહારાજ પ્રખર પ્રતિભાવંત અને જ્ઞાની થઈ ગયા। એમના વિશે એકાવતારીપણું કહેવાય છે। એમને આ જમાનામાં આ કાળમાં પંચમ દુષમ વિષમ કાળમાં પણ એક પૂર્વનું જ્ઞાન હતું અને કોઈ પણ જાતના પક્ષપાત ભેદભાવ સિવાય
સાનકવાસી દેરાવસી તપાગચ્છી પોતે જ્યાં બિલોંગિંગ હતું, જેમાં કહેવાતા કે જન્મ લીધો દીક્ષા લીધી તે ખડતર ગચ્છ, એટલે કે વધુ સ્ટ્રોંગ, ખડતર કમ્પેરેટિવ ડિગ્રી છે કે વધારે ખડતલ, વધારે શૂરવીર અને ધર્મ ધ્યાનમાં પણ વધુ આગળ, વધુ કડક, વધુ ઉગ્ર વગેરે વગેરે. અને તેવા મનુષ્યએ કોઈ પણ જાતના ભેદભાવ, પક્ષપાત સિવાય કોઈ પણ ગચ્છમત સંપ્રદાયનાને જ્ઞાનદાન આપવામાં, લાણી કરવામાં કોઈ બાકી રાખી નથી. એટલે કે તે પુરુષની માત્ર આટલી તટસ્થતા, સ્થિત પ્રજ્ઞતા જોઈએ તો પણ વંદન કરવાનું મન થાય તેવા દેવચંદ્રજી મહારાજ. એ દેવચંદ્રજી મહારાજ જે પ્રાતઃકાળની 24સીમાં ગાઈએ છીએ તે જ આનંદઘનજી મહારાજ, પછી દેવચંદ્રજી મહારાજ, યશો વિજયજી મહારાજ અને લટકાળા મોહન વિજયજી મહારાજ, આ ચારેયના આપણે એક એક સ્તવન ગાતા હોઈએ છીએ તે. તો દેવચંદ્રજી મહારાજે રચના પણ કરી છે, સાહિત્ય સર્જન પણ ઘણું કર્યું છે. અને તેવા દેવચંદ્રજી મહારાજ જેવા જ્ઞાની પાસે એમણે અભ્યાસ કર્યો. કોણે? શ્રી ઉત્તમ વિજયજી મહારાજે. પછી પંડિત પન્યાસ જે કહ્યો તે જીન વિજયજી મહારાજ થઈ ગયા. એમનું પણ મોટું નામ છે. તેમની પાસે વિક્રમ સંવત 1796માં દીક્ષા લીધી. અને દીક્ષા લીધી ત્યારે એમનું નામ ઉત્તમ વિજયજી રાખવામાં આવ્યું. મૂળમાં પુંજાભાઈ શાહ છે. અને રાજનગરમાં છેલ્લે વિક્રમ સંવત 1827માં એમનો દેહ ત્યાગ થયો. એટલે આટલા વર્ષ પહેલાં થઈ ગયા છે. એમણે વિક્રમ સંવત 1799માં સુરતમાં ચાતુર્માસ હશે ત્યારે, અથવા તો સ્થિરતા હશે ત્યારે તેમણે તપાગચ્છી છે, એટલે કે તપાગચ્છમાં દીક્ષા લીધેલી છે. અને ત્યાં સંયમ શ્રેણી સ્તવન નામનું મોટું સ્તવન, 8 પૃષ્ઠની સજ્જાઈની જેમ ઘણું મોટું લાંબુ સ્તવન લખ્યું છે. તે સુરતમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં કરતાં સૂર્યમંડન પાર્શ્વનાથ મંદિર છે, ત્યાં સૂર્યમંડન પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં કરતાં અને વીર પ્રભુનો, મહાવીર પ્રભુનો મહિમા ગાતા ગાતા આ સ્તવન લખ્યું છે, આ કળશ લખ્યું છે. એટલે એ આખા સ્તવનનું નામ જ છે સંયમ શ્રેણી સ્તવન. કોઈ પણ જીવ સંયમ લે છે, પામે છે, પછી તેના ભાવ સમય સમયે કેવા હોવા જોઈએ અને કેવા હોય છે. અહીંયા ખરા સંયમીની વાત છે એ એમણે બહુ સુંદર રીતે મૂકેલું છે. એટલે ષટ સ્થાન હાનિવૃત્તિ કેવી થાય છે? ષટ સ્થાન પતિત હાનિવૃત્તિ, અસંખ્યાત્મા ભાગની, સંખ્યાત્મા ભાગની અને અનંતમા ભાગની જે હાનિવૃત્તિ થાય છે તેની તેમણે સુંદર છણાવટ કરી છે. સ્તવન ખરેખર મનનીય, વિચારણીય છે. નાનું શાસ્ત્ર જ મૂકી દીધું છે એમ કહું તો ચાલે. અને તે સ્તવનની અંદર છેલ્લે કળશમાં આ કડી મૂકી છે કે શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે. શ્રદ્ધા થઈ ગઈ, સમ્યક દર્શન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું. આજ સુધીનું જે અજ્ઞાન હતું અથવા સઘળું જાણેલું અજ્ઞાન કહેવાતું હતું તે સમ્યક દર્શન થતાં જ્ઞાનની પંગતમાં જઈને બેઠું. એટલે હવે સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે. તો પણ જો પ્રમાદ ન ગયો, જો તો પમાયો એટલે કે પ્રમાદ ન ગયો તો શું દશા થાય? વંધ્ય તરુ ઉપમતે પામે સંયમ ઠાણ જો નાયો રે. તો એ વંધ્ય તરુ જેવું ગણાય છે, વંધ્ય વૃક્ષ ગણાય છે. વૃક્ષ વાંજણું પણ હોય છે. કેટલાક વૃક્ષ ઉપર ફળ આવતા જ નથી, કેટલાક વૃક્ષ ઉપર ફૂલ ઉગતું નથી, પ્લાન્ટ ઉપર, છોડ ઉપર ફૂલ આવતા નથી, અથવા તો અમુક સિઝનમાં આવતું નથી, વગેરે વગેરે છે. આ તો બિલકુલ બેસતું નથી. એટલે વંધ્ય તરુ કહી દીધું. જો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન હોય પણ સમ્યક ચારિત્ર ન હોય તો. સંયમ ઠાણ જો નાયો રે. જો સંયમનું કોઈ સ્થાન નથી, સમ્યક આચરણ નથી, સંયમ નથી, તો તેને આવું વાંજણું વૃક્ષ કહ્યું છે. તો વિચારવા જેવું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હોય તો પણ સમ્યક સંયમ ન હોય. તો કે સંયમનું આચરણ હોય, એટલે કે સ્વરૂપાચરણ ચારિત્ર અંશે હોય, પરંતુ પછી પ્રમાદ સેવે તો ત્યાં ને ત્યાં રહે, અથવા તો પડી જવાના ચાન્સ પણ રહે. એ ન બને એટલા માટે આ ચેતવણી રૂપે મૂકી દીધું છે કે સદાચરણ, સમ્યક આચરણ અને સંયમ એની ઘણી જરૂર છે. માણસ માત્ર બોલે તો ન ચાલે, કેણી અને કરણીમાં એક વાક્યતા જોઈએ. મન વચન કાયામાં વિસંવાદિતા ન ચાલે, સંવાદિતા જોઈએ, હાર્મની જોઈએ, એકતા જોઈએ. એ જે ઐક્ય નિયમ છે તે જેવો તેવો નથી. કહેવું કાંઈક ને કરવું કાંઈક, બોલવું કાંઈક અને આચરવું બીજું, એમ ન ચાલે. હાથીના ચાવવાના જુદા, બતાવવાના જુદા. એ તો કુદરતી એવી રચના જ છે. અહીંયા તો રીતસરનું એવું દુરાચરણ કરે તો એમ ન ચાલે. અનાચરણ કે દુરાચરણ સંયમીને હોય ન હોય અને ન હોવું ઘટે. હવે અહીંયા સંયમ કહેતા 5 ઇન્દ્રિય અને 6ઠું મન તેને વશમાં રાખે તે પણ સંયમ કહેવાય. 12 વ્રત ધારણ કરે, સાધુ સાધ્વીજી પંચમહાવ્રત ધારણ કરે તે પણ સંયમ કહેવાય. 17 પ્રકારે પણ સંયમ કહેવાય. અને 70 પ્રકારે ચરણ સિત્તરીના બોલ આવે છે એ પણ સંયમ કહેવાય.
તો એ બધો સંયમમાં આવી જાય છે. તેમ છતાં જો એ હજુ સમ્યક નથી અને સમ્યક થયો છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન હોવાથી ચારિત્ર સમ્યક કહેવાય તો ખરું, પરંતુ પછી પ્રોગ્રેસ ન હોય, આબાદ ન કરે, ઉન્નત ન કરે, તો ઉન્નત મસ્તકે રહીને મોક્ષે જઈ શકે નહીં. એટલે કે પ્રમાદ જવો જોઈએ. ચોથા ગુણસ્થાનકે આપણે સમ્યક દર્શન કહીએ, પછી પાંચમું છઠ્ઠું, તો છઠ્ઠા ગુણસ્થાનકે પ્રમત્ત ગુણસ્થાનક પછી આગળ ન જઈ શકે. સાતમું ગુણસ્થાનક અપ્રમત્ત છે, તો એમને પણ લઈ લીધા છે. કહી દીધું છે કે કેરી વગરના આંબા જેવી દશા છે, એનું શું મહાત્મ્ય છે. આંબો વાવ્યો, ઉગ્યો, પોષ્યો, સિંચ્યો, મહેનત કરી, પરંતુ આંબા એટલે કે કેરીનું વૃક્ષ, એના પર આંબો આવ્યો નહીં, એટલે કે કેરી કે ફળ ઉગ્યું નહીં કે આવ્યું નહીં, તો એનું કોઈ મહત્ત્વ નથી. અથવા તો બંધ્ય તરુ સાથે ઉપમા આપી દીધી છે. બહુ વિચારવા જેવી વાત છે. અને એવું થાય તો ક્ષણિક મહારાજા અને સત્યકી વિદ્યાધરની જે ગતિ થઈ તે દશા બીજાની પણ થાય. ક્ષણિક મહારાજાએ ભાવિ તીર્થંકર ગોત્ર બાંધી દીધું, પરંતુ તે ભવે મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામી, ગુરુ કયો, દેવ કયો, પરમાત્મા કયો, ખુદા તીર્થંકર દેવ એમની સમીપે, એમના સાનિધ્યમાં, એમની પાસેથી વ્રત, નિયમ, દીક્ષા એક પણ પ્રકારે કાંઈ લઈ શક્યા નથી. કેમ કે શ્રદ્ધાનું દોરડું ઘણું મજબૂત છે. સમ્યક દર્શન પામ્યા, ક્ષાયિક સમ્યક દર્શન પામ્યા અને ભાવિ તીર્થંકર દેવ છે, પરંતુ તે ભવે કંઈ પુરુષાર્થ કરી શક્યા નહીં. મનુષ્ય ભવે જે સંયમ લઈને, દીક્ષા લઈને, કલ્યાણ કરીને મોક્ષે જવાનું હોય, અને એમાંય માથે ગુરુ આવા મળ્યા, ભગવાન મળ્યા, તેમ છતાં એ કરી શક્યા નથી. એ વિચારવા જેવું છે. કેમ કે ત્યાં સમ્યક ચારિત્ર નથી. ક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક જ્ઞાન થઈ ગયું કહેવાય, પરંતુ તે વધારે પુરુષાર્થ ફોરવીને જે તપ સંયમમાં વીર્ય જોઈએ, વીરતા જોઈએ, વીરતા દાખવવી જોઈએ, શૂરવીરતા આવવી જોઈએ, તે કરી શક્યા નથી. તે પણ વિચારણીય છે. હવે મોટો પ્રશ્ન આવે કે સંયમ, ઠાણ શબ્દ મૂક્યો છે. પ્રાકૃતમાં એને ઠાણ કહેવાય, બાકી સંયમ સ્થાન. એટલે સ્થાન કહેવાની બદલે જેમ ઠેકાણું કહીએ છીએ, એ સ્થાન જ છે કે તમે ક્યાં રહ્યો છો, તમારું ઠેકાણું, એડ્રેસ. એમાં હકીકતે શું છે, તમારું નિવાસ સ્થાન ક્યાં છે, તમારું સ્થાન ક્યાં છે, તે છે. અહીંયા સંયમ ઠાણ એટલે સંયમ સ્થાન. તો સંયમ સ્થાન પારિભાષિક શબ્દ છે. કર્મગ્રંથમાં અને કર્મને લગતા શાસ્ત્રોમાં એની સુંદર વ્યાખ્યા આવતી હશે. અહીંયા તો કે ચારિત્રવંત જીવોના પરસ્પર અધ્યવસાય સ્થાનોની તરતમ્યતાને સંયમનું સ્થાન કહેવામાં આવે છે. ફરીથી જીવે ચારિત્ર તો લઈ લીધું, દીક્ષા, સંયમ જે કાંઈ કહ્યો તે સમ્યક ચારિત્ર છે, સર્વસંગ પરિત્યાગ છે, એવા જીવો અને એના પરસ્પર અધ્યવસાય સ્થાનો. અને માનો કે દીક્ષા નથી લીધી કે લવલવ છે, તો પણ એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે સ્વરૂપાચરણ ચારિત્ર તો છે જ, અને તેવા જીવોના પરસ્પર અધ્યવસાય સ્થાનો જે કંઈ છે તેની તરતમતા, એટલે કે જે બધાની કક્ષામાં ડિફરન્સ આવે છે તે તરતમ્યતા, ઓછું વધતું. કોકના ઓછા છે, કોકના વધારે છે, કોઈકના પહેલા સમયે વધારે છે, કોકના બીજા સમયે વધારે છે, કોકના ત્રીજા સમયે ઓછા છે. એમ જે અનંત ગુણ, ષટ સ્થાન, પતિત, હાનિ અને વૃદ્ધિ સમય સમયે કોઈ પણ જીવનું થયા કરે છે. અહીંયા સંયમી જીવો લીધા છે કે તેમનું જે થયા કરે છે, ભાવની પરિણતિ થયા કરે છે, તેને ષટ ગુણ, સ્થાન, પતિત, હાનિ, વૃદ્ધિ કહી છે. અને એમાં પણ સંયમ પછી જે પરસ્પર અધ્યવસાય સ્થાન હોય, તેમાં જે ઓછા વધતુંપણું કે ન્યૂનાધિકતા થાય છે, તે છે, તેનું નામ સંયમ સ્થાન. તેના વિશે આ ઉત્તમ વિજયજી મહારાજે સંયમ શ્રેણી સ્તવનમાં ઘણી વિશદ છણાવટ કરી છે, શાસ્ત્રોના સાર સમી કરી છે. અને તેના અંતમાં આટલી કળશમાં મૂક્યું છે કે દેરાસરજી ઉપર, શિખર ઉપર જેમ કળશ શોભે છે, તેવી રીતે આ કળશ છે. એટલે ઉપર ચડાવ્યું છે, ઉન્નત છે, સૌથી ટોચ પર છે, શિરોમણી રૂપે છે. એટલે કે છેવટનું જ્ઞાન, છેવટનું દર્શન, છેવટનો સંયમ પ્રાપ્ત થઈ જાય છે. એનું બીજું નામ કેવલ જ્ઞાન, કેવલ દર્શન, યથાખ્યાત ચારિત્ર. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય એની પરિશુદ્ધિ, શુદ્ધિની સીમા વળોટી જાય છે. હદ બેહદ દોનો તજે, તાકામત અગાધ, અને હદમાં પહોંચી જાય છે, કેવલ જ્ઞાનમાં પહોંચી જાય છે. કોઈ ઉપમા છાજતી નથી. તેવા દશાને પામે છે. તે વખતે શું થાય છે, તો કે તે વખતે તે જ ભવે એમને મોક્ષે જવાનો વારો આવે છે, એટલે કે મોક્ષગામી થઈ જાય છે. તો એટલી દશા કરતાં કરતાં વિશુદ્ધિમાંથી શુદ્ધિ કરીને, પરિપૂર્ણ શુદ્ધિ કરીને, પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, એમ શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી છે, તેમ ત્યાં પહોંચી જાય છે. એટલે કે કેવલ જ્ઞાનને પામી જાય છે. એટલું કહેવા માટે આ વાત છે કે યથાખ્યાત ચારિત્ર
સંયમના 100માંથી 100%, 100 માર્ક્સ લે છે. આપણે જે શિલાંગરથ કહીએ છીએ, અષ્ટાદશ સહસ્ર શિલાંગરથ અતિક્રમણમાં બોલીએ છીએ, તો કે ચારિત્ર ચક્રવર્તી થઈ જાય છે, શીલનો સ્વામી થઈ જાય છે. 18,000 અક્ષૌહિણી સેના કહીએ તેમ 18,000 ચારિત્ર રથના અંગ છે, પૈડા છે, ચક્ર છે, આરા છે, લક્ષણ છે, અને તેને પાર પામી જાય છે. એટલે હવે અંશ માત્ર ક્યાંય ભૂલ નથી, દોષ નથી, અપરાધ નથી, કોઈ દૂષણ નથી, કોઈ કર્મ કાંઈ બાકી રહેતું નથી. તેવી જે વાત છે તે સંયમની ઉત્કૃષ્ટતા બતાવી છે. અને અહીંયા પત્ર પૂરો કરે છે. ગાયો ગાયો રે ભલે વીર જગત ગુરુ ગાયો એ. ભલે હું પાર્શ્વનાથ પ્રભુના દેરાસરજીમાં બેઠેલો છું, પણ ઉત્તમ વિજયજી મહારાજ છેલ્લે કહી દે છે કે હું સ્તવના તો વીર પ્રભુને કરું છું કે છેલ્લા ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ થયા છે, એમના શાસનમાં જીવ્યો છું અને જન્મ્યો છું, અને શાસનની ધુરા સોંપાઈ છે, કારણ કે પોતે સાધુ છે, મુનિ મહારાજ છે. તો હવે આ હું વીર પ્રભુનો, જગત ગુરુ શ્રી મહાવીર પ્રભુનો સ્તવન કરું છું, સ્મરણ કરું છું, અને સ્તુતિ કરતાં કરતાં આ નાનકડા શાસ્ત્ર જેવી રચના મારા ભાવ સમજવા માટે મૂક્યા છે તે પૂરા કરું છું, એમ કરીને અહીંયા પૂર્ણાહુતિ કરે છે. ફરીથી એક વખત કે મેં વીર પ્રભુને મલાવ્યો છે, એ મલાવ્યો શબ્દ પોતે કર્યો છે. એટલે કે ગાયો 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 રે, એના ગાયું છું, એના ગુણગાન કરું છું, એની યશ કીર્તિના ગુણગાન કરું છું. એટલે કે મલાવા શબ્દ જેમ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં કહેવાય કે મમડાવીને ભાર દઈને બહેલાવીને જુદી જુદી રીતે વાત મૂકી છે. અને હું કીર્તન કરું છું, ગુણગાન કરું છું. કોના? તો કે વીર પ્રભુને મલાવ્યો છે, એટલે કે ગાયો છે. અને આ પ્રમાણે પૂરું થાય છે. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો ન વિજાય પમાયો રે, વંદ્યતરો ઉપમ તે પામે સંયમ ઠાણ જનાયો રે. ગાયો 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 રે ભલે વીર જગત ગુરુ ગાયો રે. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. યશો વિજયજી મહારાજે નવપતજીની પૂજા પણ રચી છે, અને શ્રીપાળ રાજાનો રાસ પણ અધૂરો હતો એ પૂરો કર્યો છે. એટલે કે મૂળમાં વિનય વિજયજી મહારાજે શરૂ કરેલો, પરંતુ થોડોક બાકી રહી જતો હતો. છેલ્લે એ વિનય વિજયજી મહારાજે રચતી વખતે જ કહ્યું હતું કે જો બાકી રહી જાય તો આ યશો વિજયજી મહારાજે પૂરો કરવાનો છે, અને યશો વિજયજી મહારાજે પૂરો કર્યો પણ ખરો. અને તે જ શ્રીપાળ રાજાના રાસની કેટલીક ઢાળ નવપતજીની પૂજામાં છે. એટલે અહીંયા શ્રીપાળ રાજાના રાસમાં પણ છે આ કડી, અને નવપતજીની પૂજામાં પણ છે. હવે આ પત્ર પૂરો કરીને આગળ જઈએ. પત્રાંક 661 પ્રભુશ્રીજી પર લખાયેલો પત્ર છે. મુંબઈ, પોસ્ટ સુદ 8મ, સોમ, વિક્રમ સંવત 1952, તારીખ 24/12/1895. આજે પત્ર એક મળ્યું છે. આત્માર્થ સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે તે સર્વશાસ્ત્રીય અભિનિવેશ છે. એક પત્રમાં હમણાં જ 2 દિવસ પહેલાં લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશની આપણે યથાશક્તિ વિચારણા કરી હતી. અહીંયા શાસ્ત્રીય અભિનિવેશની વાત છે કે આત્માર્થ સિવાય, એટલે કે જીવને માત્ર આત્માર્થ જ પામવો છે, માત્ર મોક્ષ અભિલાષ છે, બીજી કોઈ ઈચ્છા ખેવના સ્પૃહા નથી, અને આત્મા માટે જ કરી રહ્યો છે તેવા જીવે શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે કે આ એકેન્દ્ર કહેવાય, આ 2 ઇન્દ્રિય કહેવાય, આ પંચેન્દ્રિય કહેવાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી, એ બધા જ સિદ્ધાંતો એણે વાંચી લીધા છે. અહિંસાનું પાલન કરવું જોઈએ, સત્યની વ્યાખ્યા આ પ્રમાણે છે, વગેરે વગેરે પોતે વાંચી લીધું છે, માની લીધું છે, અથવા કોઈની પાસેથી સાંભળી વાંચીને માન્યતા કરી છે, કૃતાર્થતા કરી છે. પરંતુ તે સર્વશાસ્ત્રીય અભિનિવેશ છે. આત્માર્થ સિવાય થયો, એટલે કે આત્માર્થને એક બાજુ મૂકીને, કોરાણે મૂકીને કર્યું, વાદ વિવાદ માટે કર્યું, ચર્ચા વ્યાખ્યાન માટે કર્યું, કોઈને સમજાવી દેવા માટે કર્યું, અથવા તો હું વધીક જાણું છું, વાંચું છું, સમજું છું એવા ભાવથી કર્યું. એમ જુદી જુદી રીતે કંઈક પોતે કોમ્પિટિશનમાં હોઈને આગળ જવાના ભાવથી કર્યું, શોખથી કર્યું, અથવા હરીફાઈથી કર્યું, ઈર્ષાથી કર્યું, કોઈ પણ પ્રકારે કર્યું, અને જે મુખ્ય વસ્તુ મેળવણ નાખ્યું નહીં તે આત્માર્થનું. જે કહે તે એક આત્માર્થે કરું છું એટલું મેળવણ નાખવા જેવું છે. દૂધ ગમે તેટલું લાવીએ, સારામાં સારી ક્વોલિટીનું લાવીએ, સારામાં સારું મેળવણ, અને પછી નાખીએ જ નહીં તો સારામાં સારું દહીં જામે નહીં, અને જરાય દહીં જામે નહીં. મેળવણ વિના શું થાય?
અને અહીંયા આત્માર્થનું જ મેળવણ નહીં, એટલું જ જીવ ચૂકી ગયો કે ભૂલી ગયો તો કે હું આત્મા માટે કરું છું, મારા આત્મા કલ્યાણ અર્થે છે, નિજ હિત સિવાય મને બુજી કોઈ ઈચ્છા જનક નથી. એમ કરવાની બદલે આત્મહિતને તો બાજુ પર મૂક્યું, બીજા ભાવથી કર્યા છે તો તે શાસ્ત્રીય અભિનિવેશ છે. એટલે કે શાસ્ત્રવાલા, શાસ્ત્ર પ્રિય, શાસ્ત્રનો શોખ, વાંચવાનો શોખ, કહેવાનો શોખ, ગાવાનો શોખ અને વાંચવાનો શોખ અને અભિનિવેશ, એનો આગ્રહ થઈ જાય કે પુસ્તકમાં તો આમ લખ્યું છે, છાપામાં તો આમ આવ્યું છે, મેગેઝિનમાં તો આમ છે, મને તો આ ભાઈ આમ કહેતા હતા, મને તો આમ સમજાવ્યું છે, હું તો આમ સમજુ છું. એ બધાનું ભોપાળું પોટલું વાળીને સમજણ કંઈ જતી રહેવાની નથી. પરંતુ હવે નવેસરથી કૃપાળુદેવે શું કહ્યું કે છે કે તું માનીશ કે આજ સુધીનું જાણેલું અજ્ઞાન છે તો કેવું પડે, કેવું જોઈએ. જ્યારે પણ સદગુરુદેવનો ભેટો થાય કે બધું જ જી પ્રભુ જાણ્યું કર્યું તે બધું અજ્ઞાન છે. પ્રભુ શ્રીજી જેવા પ્રભુ શ્રીજીને વૈરાગ્ય, દીક્ષા અને યુવાની અને કૃપાળુદેવ કહે કે આજ સુધીનું જાણેલું સગળું અજ્ઞાન, તો કે જી પ્રભુ આજ સુધીનું જાણેલું સગળું અજ્ઞાન. આપ જ મારા ધર્મ પિતા તુલ્ય છો, ધર્મ પિતા જ છો, પિતા તુલ્ય પ્રેમ આવે છે અને મારી સંભાળ લ્યો. હું બાળક છું, દિનદાસ છું, આ દુષ્ટ દાસી છે એમ પ્રભુ શ્રીજી ગોપી ભાવે, રાધિકા ભાવે, આ તો દાસી ભાવે વિનંતી કરી છે. અને એનો જવાબ આવ્યો છે કે આત્મા જ સિવાય કરશે જે કોઈ તો તે શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. તેમ છતાં તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. ફરીથી લઈએ. એક તો પોતે સ્વચ્છંદ ગયો નથી, પોતાનો સ્વચ્છંદ હજી હેમ ખેમ એમને એમ છે, જૈસે થે, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થઈ ગયો છે. પરંતુ સ્વચ્છંદ ટકાવી રાખવા નિર્વાહને અર્થે કે મારો સ્વચ્છંદ જતો રહે, મારી બુદ્ધિ, મારી બત્તી, મારી કલ્પના કંઈ ગામ ગઈ છે અથવા તો પૂછીને છે કે ગીરવે મૂકી છે કે મારી પાસે જ છે, મને સમજાતું નથી એમ નથી, હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, મને ખબર છે કોણ કેમ છે. એ જે જીવને પોતાનું નિરંતર અભિમાન ચાલ્યું આવે છે. આ કૃપાળુદેવના શબ્દો છે કે પોતે પોતાને એમ માને છે કે હું અમુકને જાણતો નથી એમ નથી, હું અમુકને જાણું છું, સમજું છું, અને પછી પોતે જે સ્વરૂપે છે, આત્મા સ્વરૂપે છે, એનું નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. બીજાની ચાવી લઈને ફરવા જતાં પોતાની ચાવી ખોવાઈ જાય છે. તો એમ સ્વચ્છંદ રાખવાનો નથી, છતાં હજુ સ્વચ્છંદ લઈને બેઠો છે. એટલું જ નહીં પણ જીવ સ્વચ્છંદના નિર્વાહને અર્થે એક વખત ખોટું બોલાઈ ગયું તો એક ખોટું બોલેલું કબૂલ કરવાની બદલે છાવરવા માટે આપણે અનેક પ્રકારે બીજી રીતે વસ્તુને સમજાવવાનો પ્રયાસ કરીએ તો એ ખોટું છે. એ જાણીએ છીએ. માયલો તો દંડ દે છે કે તું જૂઠું કરે છે, જૂઠું કહે છે, જૂઠું વર્તે છે, જૂઠું બોલે છે. પરંતુ જગત કે સમાજ સમક્ષ એક ખોટાના નિર્વાહ માટે કેટલા બધા ખોટા આલંબન પાછા દઈએ છીએ. તો એ બધો જ સ્વચ્છંદ છે. તો કે એવો સ્વચ્છંદ છે, ઓછો થયો નથી, ઘટ્યો નથી, અને ઓન ધ કોન્ટ્રારી એથી વિરુદ્ધ એને ટકાવવાનો પ્રયાસ કરે છે. અને એમાં શાસ્ત્રના કોઈ એક વચનની સાક્ષી લઈએ, એને બહુવચન જેવું જણાવી, એટલે કે માનાર્થે બહુવચન કહીએ છીએ તેમ તુંની બદલે તમે ને તમેની બદલે આપ બોલીએ, એવી રીતે રજનું ગજ કરીને કોઈ એક વચનને મુખ્યપણે લઈએ, એકાંતે લઈએ, આગ્રહપણે લઈએ તો અને સામે સત્સમાગમ છે પણ એ સાધન કરતા એટલે કે સદગુરુ અને સદગુરુના સત્સંગ કરતા એ સત્શાસ્ત્ર પર વિશેષ ભાર મૂકે છે અને ત્યાં જીવ પાછો પડે છે, હેઠો પડે છે, એની અધોગતિ થાય છે. એ આગળ તો જઈ શકતો નથી પણ છે ત્યાંથી ગબડે છે કે સામે ભગવાન કે ગુરુ મળ્યા અને એના વચન સાંભળવા સમજવાની બદલે મેં તો આમ વાંચ્યું છે, મને તો આમ લાગે છે, મને તો આમ લાગે છે, આમ જ હોય, આમ જ વાંચ્યું છે અને આનો અર્થ આમ જ હોય, તો પછી પૂછવા શું કામ આવ્યા કે જાણવા શું કામ આવ્યા? એટલે જિજ્ઞાસા ખરી નથી પણ જાણે ગુરુને ચકાસતા હોય અથવા પડકારતા હોય, ચેલેન્જ ફેંકતા હોય એવી રીતે શિષ્યોના તોટા નથી. તો આજે પણ એ ખામી આપણને દેખાય જ છે કે આપણે કૃપાળુદેવે કહ્યું એટલે શિરોમાન્ય, શિરોવંદ્ય, હવે આમાં બીજું સંભવે જ નહીં, હોય જ નહીં એમ કહેવું જોઈએ. એની બદલે તરત જ આપણે પુસ્તક, શાસ્ત્ર, બીજો ત્રીજો આધાર લઈએ. જો કે શાસ્ત્રમાં કહેલી વાતથી કૃપાળુદેવની વાત જુદી અથવા તો ખોટી અથવા તો વિરુદ્ધની હોઈ શકે જ નહીં. તેમ છતાં આપણે સમજવાનું છે કે શ્રદ્ધા ક્યાં જવી જોઈએ? શ્રદ્ધાનું પલ્લું સત્પુરુષનો સમાગમ ત્યાં હોવું જોઈએ. જાતે પુસ્તક છે તો વાંચતા આવડે છે ને વાંચી લઈશું
એમ કહેવા કરવાની બદલે કૃપાળુદેવ છે તો ત્યાંથી પૂછીએ, સમજીએ, અથવા મારે વાંચવા યોગ્ય છે કે કેમ, અથવા તો હું શું વાંચું, કયું ન વાંચું, અથવા મારે શું કર્તવ્ય છે એમ પૂછવું જોઈએ. એની બદલે આપણે પણ પુસ્તક વાંચીએ, એ પણ પુસ્તક વાંચતા હોય છે કે વાંચતા હશે અને એમાંથી જ કહેતા હશે ને, એવું કોઈ મુમુક્ષુએ કરેલું છે. પ્રભુશ્રીજી અપવાદ છે કે જેમ કહો તેમ કૃપાળુદેવે જે દોરીએ લઈ ગયા તેમ દોરવાઈ ગયા છે, એટલે કે એમની પાછળ ફોલો કર્યું છે. લીડરશિપ કૃપાળુદેવની અને પાછળ પ્રભુશ્રીજી બીજા કેટલાક મુમુક્ષુ એવા મળ્યા છે. ખાસ કરીને મુંબઈના ખીમજીભાઈ, દેવજીભાઈ તો એમાં આવે જ કે એક વખત એવું પુસ્તક હાથમાં મળ્યું તો કે ચાલો ને ભગવાન પણ પુસ્તક વાંચતા જ હશે ને વિચારતા જ હશે ને એમાંથી જ કહેશે ને. એવું નથી, ભગવાન અંતરના આત્મામાંથી કહે છે. એમને એવું ભણવા વાંચવા જવાની જરૂર નહોતી. એટલા પુસ્તકો ત્યારે છપાયેલાય નહોતા. માંડ કોઈક શાસ્ત્ર હોય, હસ્તલિખિત હોય અને એ વાંચવાનું બનતું. તો જેવું એક વખત કંઈ હાથમાં આવ્યું એટલે ખજાનો લઈને દરરોજ કૃપાળુદેવ પાસે બોમ્બેમાં 1 કલાક સત્સંગ કરતા, એની બદલે જૂનાગઢમાં ગિરનાર પર ચડી ગયા અને પછી કે હું વાંચી લઉં, બધું થાય તેટલો મસાલો ખજાનો છે, હું વાંચી લઉં. કૃપાળુદેવના જ્ઞાનમાં તો બધું જ છે. પછી એમને પત્ર લખ્યો છે, ઠપકો આપ્યો છે, મીઠો ઠપકો છે, આપણે સમજવા જેવો છે, શીખવા જેવો છે, અને કહી દીધું છે, શરૂઆતના પત્રોમાં આવી ગયું કે આમ કરવા યોગ્ય નથી. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે, એમના હૃદયમાં રહ્યો છે. મહાવીર સ્વામી થઈ જ ગયા છે, પણ મર્મ કોણે અનફોલ્ડ કર્યો, કોણે રહસ્ય ઉદ્ઘાટન કર્યું? તો કે કૃપાળુદેવે. ત્યાં હતા, રહ્યા હતા, શીખેલા હતા, બોધ યાદ હતો. કયા પાત્રને, કયા જીવને એવું 900 ભવનું જાતે સ્મરણ જ્ઞાન અને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહજે સાંભળી આવે એવી દશા કોની છે? આ કાળમાં કોની છે? તો કે પરમ કૃપાળુદેવની. એટલે કે જે જીવ આ સત્સમાગમ પર ભાર મૂકવાની બદલે શાસ્ત્ર પર ભાર મૂકે છે, તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે. પરમશ્રુતનો આપણા ઉપર પરમ ઉપકાર છે, અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને, એટલે કે સ્વચ્છંદ જેનો વિલય પ્રાપ્ત છે અથવા ગયો છે, ઓછો થયો પછી ગયો છે, તેવા પુરુષને શાસ્ત્રો સમજવા ઉપકારી છે. બીજાને તો શાસ્ત્ર શસ્ત્ર રૂપે પરિણમે છે. આપણે જોઈએ છીએ આ મોડર્ન ટાઈમ્સમાં આપણને એવું દેખાય છે કે કેટલાય જીવો શાસ્ત્રોના અનહદ આગ્રહી છે, અઠાગ્રહી છે, મતાગ્રહી છે, અને કેમેય મૂકી શકતા નથી. કૃપાળુદેવનું શરણું મળ્યું પણ પકડ્યું નથી, ગ્રહણ કર્યું નથી. વસ્તુ તો હાથ લંબાવીને કૃપાળુદેવ આપે જ છે, આપવા જ બેઠા છે. એમની નિષ્કારણ કરુણા તો પ્રત્યેક જીવ પર એટલી જ છે, પરંતુ સામો જીવ લંબાવી શકતો નથી. એ જાણે કે નાનો થઈ જાય છે, પોતાનો આગ્રહ શાસ્ત્રનો પકડી રાખે છે, અને ત્યાં અપ્રશસ્ત, નહીં કરવા યોગ્ય, અનિચ્છનીય શાસ્ત્રનો આગ્રહ છે. એટલો લક્ષ્ય રાખી સત્શાસ્ત્ર વિચારાય તો શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. એટલો લક્ષ્ય રાખે કયો તો કે એક આત્માર્થે કરે, આત્માર્થનો લક્ષ્ય ભૂલે નહીં, અને બીજું કે માથે સત્પુરુષ છે અને સત્પુરુષ કહે તો એ શાસ્ત્રથી વિશેષ છે, મારે એમનું માનવું જોઈએ, એમનું કહેવું જોઈએ, કરેલું કરવું જોઈએ. એ પ્રમાણે જો ભાવ થાય તો અભિનિવેશ નથી, તો શાસ્ત્રનો ઉપકાર છે, નહીં તો અભિનિવેશ છે, આગ્રહ છે. ડાપણ અને દોઢ ડાપણ જેવું. શાણપણ તો સારી વાત છે, પરંતુ વધારે પડતું થઈ જાય તો 1.5 ડાપણ કહીએ છીએ, 1.25 ડાપણ કહીએ છીએ. તો અહીંયા 1.25 સ્વચ્છંદ જેવું કરવાનું નથી. અહીંયા તો સ્વચ્છંદ મીઠાવી જ દેવાનો છે. મૂળે જ ખરાબ છે, સ્વચ્છંદનો એકડો જ ન જોઈએ. એના માટે તો આ વાત છે. અને છતાં સંક્ષેપથી લખ્યું છે, એટલે પ્રભુ શ્રીજીને ક્યાંય અર્થમાં પેલું ન થાય, ગડમથલ ન થાય. એટલે કૃપાળુદેવે પોતે જે કહે છે તે સ્પષ્ટતાથી લખી દીધું છે કે સામો જીવ અર્થ બદલો ન કરે, અર્થઘટનમાં ફેર ન આવે, સમજનો ફેર ન પડી જાય, એટલા માટે તેમણે સ્પષ્ટતાપૂર્વક લખ્યું. તો સારું થયું, આપણે પણ સમજી શકીએ છીએ. એ પણ એક કૃપા છે. પત્રાંક 662 કોને લખાયો તે અનુપલબ્ધ છે. મુંબઈ, પોષ વદ વિક્રમ સંવત 1952, એટલે કે તારીખ 1/1/1896 થી 14/1/1896 દરમિયાનના 15 દિવસમાં પોષવદના પખવાડિયામાં લખાયેલો પત્ર છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણેય કાળને વિશે શંકા થવા યોગ્ય નથી.
યોગ અસંખ જે જીન કયા ઘટમાં હિ વૃદ્ધિ દાખી રે નવપદ તેમજ જાણજો આત્મ રામ છે સાખી રે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પહેલું જ કીધું કે સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારનું સ્વરૂપ કેવું, તો કૃપાળદેવે કહી દીધું. જે બધા જ્ઞાની પુરુષો કહેતા આવ્યા છે કે સર્વ પ્રકારનો ભય જ રહેલા છે. સંસારમાં કોઈ અભય કે નિર્ભય જેવી વસ્તુ જ નથી, અને તે સંસાર સમ્યક પ્રકારની બદલે બધી રીતે સમ અને શ્રુ સરી પડે છે. સાપ સરતો ક્યારે આવી જાય ખબર પડતી નથી. એ જીવ પોતે સરી જાય છે, સમય સમયે વિભાવ અને પ્રભાવમાં સરી પડે છે. એનું જ નામ સંસાર છે. કે જ્યાં સુધી વિભાવ દશામાં છીએ ત્યાં સુધી સંસાર જ છે. આપણને તો સંસાર એટલે એમ થાય કે દેહ લીધો, જન્મ લીધો, ભણ્યા ગણ્યા મોટા થયા અને ઘર માંડ્યું, ઘર વસાવ્યું, અથવા એકમાંથી બેમાંથી 3-4 થયા, એ સંસાર. તો કે એ તો નાની વાત છે, સ્થૂળ સંસાર છે. પરંતુ સમયે ગમે ત્યાં બેઠા હોય, વન જંગલમાં બેઠા હોય, કદાચ સર્વસંગ ત્યાગ પરિત્યાગ કરી દઈએ, દીક્ષા લઈ લઈએ, તો પણ જ્યાં પણ જઈએ છીએ ત્યાં જીવની પોતાની સાથે પરિણતિ તો ભેગી જ છે. સ્વરૂપ અને સ્વભાવ તો ભેળો જ છે. એટલે મન પણ સાથે છે. તો એ વખતે વિભાવ પ્રભાવમાં જાય છે. એટલા માટે ત્યાં એને સંયમ નથી, અથવા તો તે વખતે સંસાર જ છે એમ કહીએ તો ચાલે. તો એવો આ તો નર્યો સંસાર છે, જૂઠો સંસાર છે, સારહીન સંસાર છે. તો અસાર નિસાર એવા સંસારમાં શું રહેલું છે? તો એ બધા ભય જ રહ્યા છે. જ્ઞાની પુરુષોએ આજ સુધીમાં અનંત પ્રકારના જીવ, અનંત પ્રકારના ભય, પરંતુ મુખ્ય 7 ભયમાં વહેંચણી કરી છે. કે આ લોકનો ભય છે, કે આ લોકમાં મારું શું થશે, આ દુનિયામાં મારું શું થશે, આ જેટલું જીવીશ મરીશ ત્યાં સુધીમાં મારું શું થશે. એટલે એ આ લોકનો, આ લોક એટલે જ્યાં જન્મ્યો છે ત્યાં, મૃત્યુલોક, માનવલોક, તિર્યગલોક, જે કયો તે જ્યાં અત્યારે છે ત્યાં. તો કે હવે મારું શું થશે. એટલે જ્યાં સુધી છે ત્યાં સુધી. પછી કોઈ પણ બાબતનો વિચાર કરે, એમાં એવું નથી કે ધનનો જ વિચાર કરે કે લક્ષ્મીનો જ કરે, આત્માથી પણ કરે કે અરે મારું શું થશે, મારા આત્માનું શું થશે, કેમ કલ્યાણ થશે, કેવી રીતે થશે, કંઈ પામ્યો તો નહીં, કંઈ કર્યું તો નહીં. તો એ પણ એક ભય છે, અને તે પણ સહન કરી લેવા યોગ્ય છે. તો એ આલોકનો ભય. પછી પરલોકનો ભય છે કે જવાનું તો છે જ, નામ તેનો નાશ છે, તો હવે પછી શું થશે. અહીંયા હું જાણે શાશ્વત સનાતન કાળથી રહેતો હોઉં, 50-25 પેઢીથી કે અનંતકાળથી રહેતો જ હોઉં, આ જ જગ્યાને, આ જ ઘરને, આ જ ઘરનાને, આ જ સગાવાલાને, આ જ બધું સંયોગ વચ્ચે જીવું છું. એનો નાશ થવાનો જ નથી એવી અદાથી જીવું છું. એની બદલે એ તો મૂકીને જવાનો વારો આવશે, તો હું ક્યાં પણ જઈને પડીશ, ક્યાં જન્મીશ, શું થશે. બધું નવે નાકે દિવાળી, નવેસરથી શરૂઆત થશે. કોઈ કબૂતર થાય તો ઘૂઘું આવડી જાય, ચકલી થાય તો ચીચી આવડી જાય, દેવગતિમાં જઈશ, નારક ગતિમાં જઈશ, કરીશ શું, અને ત્યાં કોણ મારું, અથવા તો શું થશે, કેવા જીવ મળશે, અને બધા સાથે પાછા નવા લેણદેણ શરૂ થશે. એમ ઘણા બધા વિચાર આવે. તો પરલોકમાં શું થશે. કોઈક જીવે ઘણા બધા દોષ પાપ કર્યા હોય, ભયંકર પાપ કર્યા હોય, હિંસા કરી હોય, તો એને પણ થાય કે આવતા ભવે શું થશે. હવે તો થતા થઈ ગયું છે. બહુ પુણ્ય બંધાઈ ગયા હોય તો પણ એમ થાય કે અરે મનુષ્ય ભાવમાં કરવાનો પુરુષાર્થ દેવગતિમાં જઈશ તો નહીં થઈ શકે, સંયમ નહીં લઈ શકું, ત્યાગ નહીં કરી શકું, તપ નહીં કરી શકું, તો આ મારો માનવભાવ એળે ગયો. એવા પ્રકારે પરલોકની ચિંતા પણ કરે છે. અથવા કંઈક ભાવ કર્યો હોય કે આ ભવે તો આટલું મળ્યું, આટલું ન મળ્યું, તો પરભવમાં મને આટલું મળજો, રાજા થવું, અથવા પ્રધાન થાવ, મંત્રી થાવ, પોલિટિક્સમાં પડું, કોઈક વડો થાવ, અથવા તો કોઈક સંસ્થામાં આગળ પડતો થાવ, ક્યાંક કંઈક ભાવ એષણા રહી ગઈ હોય, એ બધા પૂરા કરવાનું મન થાય. તો પરલોકના સુખની ઈચ્છા, એની ભાવના, એ પણ મોટો ભય છે. ત્યાર પછી સલામતીનો ભય, કે મારી પાસે છે તો ઘણું બધું, પણ સચવાશે કે સાચવી શકીશ, ક્યાં ઇન્વેસ્ટ કરું તો સારું, અથવા બેંકમાં મૂકું તો સારું કે ઘરે રાખવું તો સારું. એટલે કે ચોરીનો અને એનો બધો પણ ભય લાગે છે. એટલે કે સલામતી, સુરક્ષા શેની, તો કે ધન વગેરે પરિગ્રહની, અથવા તો ઘરનાની. તો કે એ પણ એક પ્રકારનો ભય છે. એવી જ રીતે આજીવિકાનો ભય, કે અત્યારે તો વાંધો નથી, પણ ભવિષ્યમાં શું થશે, મોંઘવારી વધતી જાય છે, વગેરે વગેરે, ફુગાવો આટલો જોરમાં છે, વગેરે વગેરે વિચાર કરે. અથવા તો કોઈક મોટી માંદગી આવે તો શું થશે, એવા વિચાર આવે. અથવા તો અત્યારે જ આજીવિકા માટે 2 છેડા ભેગા કરવા માટે તનતોડ મહેનત કરે, અથાગ પુરુષાર્થ કરવો પડે. તે વખતે પણ એ ભય જ છે કે આટલી લેતી, આટલી દેતી, આટલું ચૂકવણું, આટલું આવ્યું, આટલી જાવક, વગેરે વગેરે આપણે જાણીએ છીએ. તો કે એ જે કરવું પડે છે તે આજીવિકાનો ભય છે.
દુનિયામાં મોટા ભાગના જીવોને આજીવિકાનો ભય છે અને છે. ઓછો કે વધે છે, થોડો ઓછો હોય કે થોડો વધારે હોય, ઝાઝું હોય અને જુદા પ્રકારનો આજીવિકાનો ભય છે. એને સલામતીનો ભય છે, સુરક્ષાનો ભય છે કે આને ક્ષેમકુશળ રીતે કેમ રાખવું, અથવા કેવી રીતે હું વધારે રોકવું અથવા વધારે પૈસા બનાવવું અને બચાવવું. તો કોઈને કોઈ રીતે આ બંને ભય, ત્રણેય ભય બધા રહેલા છે. આલોક, પરલોક, આજીવિકા, સલામતી. પછી કોઈ પણ રોગનો ભય રહેલો છે કે કાંઈક ભયંકર મોટી માંદગી આવશે કે રોગ આવશે તો, અથવા તો અત્યારે પણ નાની મોટી કંઈ વેદના હોય, વેદનીય કર્મનો ઉદય હોય, અશાંતના વેદનીયનો ઉદય હોય તો એનો પણ વિચાર આવે. નાની અમથી શરદી તાવ હોય તો પણ વિચાર આવે કે અત્યારે ક્યારે પૂરું થાય, ક્યારે મટે ને બીજા કામ ક્યારે હું કરું. એક પ્રકારનો ભય છે, આમાંથી વધારે તો નહીં થાય ને, કહેવાય શરદી પણ એમાંથી વધી તો નહીં જાય. એવા પ્રકારના નાના મોટા વિકલ્પ કરીએ છીએ. તે શું છે? એ બધો જ ભય છે. શેનો? રોગનો, વેદના. પછીનો ભય જે છેલ્લો એક રહી જાય છે તે તો કે મરણનો ભય છે કે ગમે ત્યારે જવું પડશે, હકીકત છે, અને મેં કરવાનું કરી લીધું, આ બહુ સફળ કર્યો, કૃતાર્થ કર્યો, અથવા એ બધા વિચારણાની દશા જવા દો તો પણ જ્યારે આત્માના પ્રદેશો, કર્મના પ્રદેશો એટલે કે દેહના પ્રદેશોથી છૂટા પડશે ત્યારે પ્રચુર વેદના થવાની છે. એક સમયની હોય, એક મિનિટની હોય કે ઘણા દિવસ, કલાક, વર્ષની હોય. પરંતુ એ વેદના વખતે મારું બળ કેટલું ચાલશે? હું આત્મા બળ્યો અનંત શક્તિનો સ્વામી કહેવાઉં છું, પણ તે વખતે યુદ્ધમાં હું લડી શકીશ કે હારી જઈશ કે શું કરું? સમાધિ મરણના પુષ્પમાં એ જ આવે છે, આપણે હમણાં ગાઈએ છીએ તે, કે જીવન આખું શસ્ત્ર વિદ્યા શીખ્યો હોય પણ અણીના સમયે, યુદ્ધના સમયે જ કર્ણને થયું હતું તેમ વિદ્યા જતી રહે કે બેસી જાય, અથવા તો કંઈ યાદ ના આવે, અથવા કંઈ ફોરવી ન શકે, બળ વાપરી ન શકે. કેમ કે શરીર અને ઇન્દ્રિયોની ક્ષીણતા તો ત્યારે હોવાની જ. બળ તો પરીક્ષણ થયું જ હોય, અને તે વખતે જજુમવું બહુ વિકટ છે. તો એ વખતે શું થશે? સમાધિ મરણ થશે કે નહીં? અથવા મરણ વખતે શાંતિ ભાવ રહેશે કે નહીં? અથવા કંઈક આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન નહીં થઈ જાય કે કેમ? ન થાય તો સારું, વગેરે ભાવ છે એ મરણનો ભય છે. અને વચ્ચે એક ભય રહી ગયો તે કોઈક વખત અકસ્માત થાય, પ્લેનમાં જતા હોય કે બાય રોડ ગમે તે રીતે જતા હોય કે ટ્રેનમાં જતા હોય, અથવા તો પોતે જ ચલાવતા હોય, પોતે જ ચાલતા હોય ને એવો કોઈ ખાડો આવે કે એવું કંઈક થાય કે પડી જાય અને રામ રમી જાય. તો કે એવા કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ, અથવા તો કોઈ આગળ પડતા હોય અને કોઈ આહાર ભોજનમાં, આહાર પાણીમાં ક્યાંય વિષ મિશ્રિત આપી દેશે કે કેમ? કોઈ ઝેર પીવડાવી દેશે કે કેમ? અથવા તો કોઈ શસ્ત્રથી ઘાત કરશે તો કેમ? બંદૂકથી, પિસ્તોલથી વગેરેથી કોઈને કોઈ રીતે કોઈ મારી નાખશે તો કેમ? એ પણ અકસ્માતમાં જ જાય છે. આકસ્મિક રીતે બને છે, અકાળે બને છે, તે બધો અકસ્માત છે. તો પોતાને જે ભય લાગે છે તે અકસ્માતનો પણ જેવો તેવો નથી. આજે તો બધા માથું મૂકીને જ ટ્રાફિકમાં વાહન ચલાવતા હોય છે, એટલે ઘરે પાછા આવે, સહી સલામત પાછા આવે ત્યારે જ સાચું એવો સમય આવી ગયો. તો આ 7 પ્રકારના ભય મુખ્ય છે. તો સંસારમાં બધા જ ભય રહેલા છે. એવું આ સંસાર, એ ભય ક્યાં રહે છે? તો કે સંસારમાં રહે છે. સંસાર કોને રાખે છે? તો કે સંસાર આવા બધા ભયને રાખે છે. તો સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિશે અભય શું છે? તો કે એકમાત્ર વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણેય કાળને વિશે શંકા થવા યોગ્ય નથી. આ નિશ્ચય છે, દૃઢ નિર્ધાર છે, અને એમાં શંકા કરવા જેવું નથી. આપણે માનીએ છીએ એમ નથી, શાસ્ત્ર કરતા માને છે એમ નથી, આપણા અનુભવની વાત છે. અને છતાં પણ કૃપાળુદેવે ભર્તૃહરિજી જેવા યોગી, વૈરાગીને, પરમ યોગીને અત્રે યાદ કર્યા છે. કે આ પત્રમાં યાદ નથી કર્યા, પણ મોક્ષમાળા પહેલાં ભાવનાબોધ લખ્યું, અને એ ભાવનાબોધના પ્રારંભમાં જ એમણે મૂક્યું છે. તે સુંદર મજાનો શ્લોક છે, તે ભર્તૃહરિજીનો શ્લોક છે. તો ભર્તૃહરિજી કોણ છે એના વિશે આપણે જાણીએ છીએ. ભરતહરિ રાજા કહીએ છીએ તે જ, કે યુગના યોગી જ હતા, પરંતુ સંસારમાં પૂરેપૂરા આસક્ત હતા. એ ત્યાગી પછી થયા, પહેલાં ભોગી હતા. તો કે સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર ભર્તૃહરિજીને કૃપાળુદેવ રાજેશ્વર કહે છે. અને સંસારનું પ્રત્યેક સુખ હતું અને ભોગવી શકતા હતા અને ભોગવતા હતા. તેમ છતાં પણ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેનો ત્યાગ કરીને યોગમાં પરમ આનંદ માની અને સત્ય મનોવીરતાથી અન્ય પામર જીવોને, આત્માઓને ભર્તૃહરિજી ઉપદેશે છે કે એવા ભર્તૃહરિજી યોગીશ્વર રાજેશ્વર એ શું લખે છે?
ભોગે રોગભયં કુલે ચ્યુતિભયં વિત્તે નૃપાલાદ્ભયં માને દૈન્યભયં બલે રિપુભયં રૂપે તરુણ્યાભયં. પેલા આટલું યથાશક્તિ વિચાર કરી કે ભોગમાં રોગનો ભય રહેલો છે. કંઈ પણ સંસારના ભોગ ભોગવતા, શરીરના ભોગ ભોગવતા, કંઈ પણ ભોગવટો આવ્યો કે ઉપભોગ આવ્યો ત્યાં રોગનો ભય રહેલો જ છે. કુલે ચ્યુતિ ભયમ, કુળ કુટુંબ કોઈક વખત પણ ચ્યુત થઈ જાય, પદભ્રષ્ટ થઈ જાય, ઊંચું ગોત્ર નીચું ગોત્ર, ઊંચી જાતિ નીચી જાતિ, અથવા તો ક્યાંક સંતતિ ન થવાથી કુળનો નાશ થાય છે. કુળનો વિચ્છેદ, કુળની પરંપરા ત્યાં અટકી જાય છે, સતત ચાલતું નથી, એટલે કે સંતતિ ચાલતી નથી, સંતતિ થતી નથી, અને એક કુળમાં ચ્યુત થવાનો ભય આવે છે. પછી વિત્તે નૃપાલાદ ભયમ, વિત્ત ધન છે, લક્ષ્મી છે, ત્યાં નૃપાલ એટલે એ જમાનામાં રાજાશાહી હતી, તો રાજાનો માથે ભય રહેલો છે કે બધું કરવેરામાં લઈ જશે. અત્યારે ગવર્મેન્ટનો ભય રહેલો છે એમ કહીએ તો ચાલે, કે મોટાભાગનું ટેક્સેશનમાં જતું રહેવાનું છે. તો વિત્તે પૈસો હોય તો પણ ઉપાધિ છે કે મોટાભાગનું ત્યાં આપી દેવાનું છે. માને દૈન્ય ભયમ, માન, અભિમાન, માન, મોટાઈ, એનામાં પણ દૈન્ય ભયમ છે કે અત્યારે તો છે અમીર કહેવાઉં છું, પણ પછી ગરીબ થઈ જઈશ તો મારી પાસેથી આટલું જતું રહેશે તો, અથવા તો કોઈ લઈ જશે તે, અથવા પ્રારબ્ધમાં નહીં હોય તો, એમ કરીને જે પણ છે એમાં પણ એને કંગાલિયતનો અને ગરીબાઈનો અથવા છે એના કરતાં ઓછું થઈ જવાનો ભય છે. ને કે દીનપણું ભજે છે કે મારી પાસે તો કાંઈ જ નથી, તો એ દીનપણું છે. આપણી પાસે 5 ઇન્દ્રિય, મન અને આત્મા છે, તો આપણા જેવો કોઈ શ્રીમંત નથી, અને આપણને કૃપાળુદેવની કે વિતરાગ માર્ગની રુચિ, શ્રદ્ધા, પ્રતીતિ છે, તો આપણા જેવો કોઈ સુખી પણ નથી. એમ કરવાની બદલે માને દૈન્ય ભયમ. પછી બલે રીપુ ભયમ, પોતે શક્તિશાળી છે તો પણ પોતાથી સવાયો પાકવાનો, હોવાનો, થવાનો જ. જગતમાં કોઈ એકેય બાબતમાં નંબર 1 નથી, એટલે કે પહેલો નંબર નથી, છેલ્લો નંબર નથી, બધા જ જીવ વચ્ચે જ હોવાના, કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ બાબત. તો કે બલે રીપુ ભયમ, ગમે તેટલો શક્તિશાળી, તો રાજાશાહી હતી ત્યારે બીજો રાજા, દુશ્મન સૈન્ય આવી જશે અને લઈ જશે, અથવા તો હરાવી દેશે, કે યુદ્ધ ખેલવું પડશે, વગેરે વગેરે. અત્યારે બીજી રીતે લાગે છે કે 5ને સારા લાગીએ એટલે 55 દુશ્મન તો આપણા ઊભા થયા જ સમજો. કોઈ પણ બાબત, કોઈ પણ ક્ષેત્ર, 2ને ગમ્યા અથવા તો 2નું સારું થયું તો બીજા 22 કે 12 તો ઊભા થયા જ હોય. તો ભલે રીપુ ભયમ, કેમ કે એટલું બધું દુશ્મની છે, આપણને કદાચ નથી પણ બીજા જીવને છે, પૂર્વનું લઈને આવ્યા હોય તો હોય પણ ખરી, એટલે એ પ્રમાણે વર્તે પણ ખરું, તો એમાં પણ દુશ્મનીનો અથવા તો કોઈને કોઈ રીતે ભય રહેલો છે, શત્રુવટ રહેલી છે. રૂપે તરુણ્યા ભયમ, તરુણી યુવતી સ્ત્રી હોય અને રૂપ હોય, સૌંદર્યવતી હોય, તો એને પણ ડગલે ને પગલે બધાનો અને બધા પ્રકારનો ભય જ રહેલો છે. શાસ્ત્રે વાદ ભયમ, જો શાસ્ત્ર છે અને શાસ્ત્રનું જ્ઞાન છે તો વાદ વિવાદનો ભય રહેલો છે. એ વખતે જમાનો વાદ વિવાદનો હતો કે તમે ચાલો આવી જાઓ, તમે આટલું ભણ્યા તો કોઈ યુનિવર્સિટીની ડિગ્રી ન ચાલે, પરંતુ આવી જાઓ, શાસ્ત્રાર્થ કરો, મળ્યા નથી કે હા હેલો થયો નથી કે શાસ્ત્રની ચર્ચા ચકડોળે ચડે, બરાબરની જામે, વાદ વિવાદ થાય જ, એક જીતે ને એક હારે. એમાં શરત તો પાછી એવી હોય કે પ્રાણ ત્યાગ જેવી, અથવા તો તું મારો ગુલામ, તું મારો શિષ્ય, અને કાં તો મારી નાખું, ત્યાં સુધીના વાદ વિવાદ થતા. તો શાસ્ત્રે વાદ ભયમ, અને એવી શરત ન હોય તો પણ વાદ કરવો પડશે. પોતાની દલીલ સ્વાભાવિક રીતે મત મૂકી દેશે, વાત વહેતી કરશે, માન્યતા મૂકી શકે ના, એવો જમાનો નહોતો. એક સ્ટેટમેન્ટ કરો એટલે તરત જ સાબિત કરવા માટે ચાલો આવી જાઓ મેદાનમાં, વાદ વિવાદ. પછી ગુણે ખલ ભયમ, જે કંઈ સદગુણ પ્રજ્ઞા છે આપણને એમાં ખલ ભયમ, ખલ એટલે ખલ પુરુષ એટલે દુર્જન, દુષ્ટ પુરુષો, એનો ભય રહેલો છે કે ગમે ત્યારે એનું દુર્જનતા આવી જશે, એ એનું દૌર્જન્ય છોડશે નહીં, ગમે ત્યાંથી આપણને ઇરિટેટ કરશે, છંછેડશે. તો એ પણ એક જાતનો ભય છે કે સારા થયા, સારો સ્વભાવ છે, સારા ગુણ પ્રજ્ઞા, એટલે બીજાનું કામ જ એ કે વચ્ચેથી આંટી મારી દેવી, પાડી દેવા. હું રમવા આવવાવાળાના તૂટા નથી, હોય જ, ઊભા જ હોય, તો એ પણ ખેલાડી, ખલ, દુર્જન, દુષ્ટ, એનો ભય છે. એટલે કે ગુણ પ્રગટે તોય શાંતિ નથી. પછી કાયે કૃતાંતાદ ભયમ, તો એ શું? તો કે કૃતાંતાદ એટલે કે અંત આવી ગયો આ જીવનનો, કાયાને, શરીરને મરણનો ભય છે.
કાળનો કોળિયો થવું જ પડે છે. કાળના ખપ્પરમાં હોમાઈને જ બહાર આવ્યા છીએ અને હજુ પણ જ્યાં સુધી ભવ પરિભ્રમણ છે ત્યાં સુધી સિદ્ધ નહીં થઈએ ત્યાં સુધી કાળનો કોળિયો થવું જ પડે છે. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ. હે જગતનાસી જીવો, સર્વ વસ્તુ આ પૃથ્વી પરની પૃથ્વી ઉપર ભૂમિ ઉપર જેટલી વસ્તુ છે, જેટલા પાત્ર, જેટલી બાબત છે તે બધી જ ભયાન્વિત છે, ભયથી ભરેલી છે, ભયને સાથે લઈ જનારી છે. નૃણામ નરો, મનુષ્યો, માનવો, વૈરાગ્યમ એવ અભયમ, એકમાત્ર વૈરાગ્ય જ અભય અને અભય છે. અને આપણને પણ એમ થાય કે વૈરાગ્ય છે તો અનંત સુખમાં, મોક્ષના સુખમાં લઈ જનારો ઉત્કૃષ્ટ ભૂમિઓ છે, ગાઈડ છે, એ આપણી સાથે છે. મોક્ષમાળામાં પરમ કૃપાળુદેવે વૈરાગ્યના 2 પાઠ લખ્યા. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો, એક પાઠનું શીર્ષક એમ આપ્યું, અને બીજું વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. એટલે કે 2 પાઠ મૂક્યા છે એ વૈરાગ્ય માટે મૂક્યા છે. એવી જ રીતે સદગુરુ તત્વના 2 પાઠ મૂક્યા છે. એમ વિચારવા જેવું છે કે આ જગતમાં વૈરાગ્ય નથી તો કાંઈ નથી. ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન. ત્યાગ વૈરાગ્ય હશે તો જીવ આગળ જશે. પાયાના મૂળમાં કે પાયાના મૂળ કરતાં ઈંટ રૂપે કહો તો તેમ ઇમારત તો જ થશે, મોક્ષ મહેલ તો જ ચણાશે જો પાયો વૈરાગ્યનો હશે તો. એ પાયો જ નથી તો બીજી બધી વાતો ખાલી ખોખા, એનું કંઈ કામ નથી. આનંદગંજી મહારાજ કહે, અબ હમ અમર ભયે ન મરેંગે. શું કામ? હવે અમે અમર, આત્મા અજર અમર તો છે પણ હવે અમર થયા. હવે અમને અબ હમ અમર ભયે ન મરેંગે, હવે કોઈ ભયથી મરીશું નહીં. અને અમર ભયે એટલે કે અમર થયા, હવે મરવાના નથી. ક્યું કારણ દેહ ધરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. કેમ કે વૈરાગ્ય આવ્યો તો પછી એમાંથી વિતરાગતામાં પરિણમી જતા વાર નહીં લાગે. પણ ઉદાસીનતા પેલી જોશે, વૈરાગ્ય પેલો જોશે. જે રામચંદ્રજીને હતો, રાજચંદ્રજીને હતો, ભરતવરીજીને હતો, શંકરાચાર્યજીને હતો, બીજા કોને નહોતો? ગૌતમ બુદ્ધને પણ હતો. મોટા ભાગના જ્ઞાની પુરુષના પાયામાં વૈરાગ્ય તો હોય ને હોય જ, એ મોટી વાત છે. માટે જ કદાચ વૈરાગ્યની 12 ભાવના મુકાઈ છે. કૃપાળદેવે પણ ભાવનાબોધ લખ્યો. 12 ભાવનાનું સ્વરૂપ સમજાય તેમ મૂકી દીધું, સંક્ષિપ્તમાં મૂકી દીધું. કાર્તિકેય સ્વામીએ કાર્તિકેય અનુપ્રેક્ષામાં, કુંદકુંદ સ્વામીએ 12 અણુવ્યાખ્યા કહીએ તે પ્રાકૃતમાં 12 અનુપ્રેક્ષા એ શું મૂક્યું તો કે 12 ભાવનાનું સ્વરૂપ. પણ દળદાર ગ્રંથ વાંચી શકીએ કે નહીં, સમજી શકીએ કે નહીં, વળી પ્રાકૃત અર્ધમાગધી ભાષા સમજાય કે નહીં, તો પરમ કૃપાળુદેવે બહુ જ સુંદર રીતે 12 ભાવના મૂકી. તેનું નામ ભાવનાબોધ. કઈ 12 ભાવના છે વૈરાગ્યની? અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિ દુર્લભ અને ધર્મ દુર્લભ. છેક સુધીનો માર્ગ મૂકી દીધો. એ 12 ભાવના વૈરાગ્યની છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ એ 4 પાયાની ભાવના છે. અને બાકી બધી તીર્થંકર નામ બાંધવાની 16 કારણ ભાવના છે. અને સમ્યક દર્શન કે સમ્યક પરાક્રમના તો જે જુદા જુદા બોલ આવે છે, 72 બોલ આવે છે, ઉત્તરાધ્યનજી સૂત્રમાં આવે છે, 84 બોલ આવે છે, તે બધી વાત જુદી છે. એટલે આજે 4 પાયાની ને 12 વૈરાગ્યની એ મુખ્ય વાત છે. તો અહીંયા આપણે વૈરાગ્યની વાત પૂરી કરીએ છીએ. ખરેખર તો વૈરાગ્યની વાત કરવાની નથી, વૈરાગ્ય લાવવાનું જ છે. કેમ કે ભય છે ત્યાં શોક છે, અને શોક છે ત્યાં સુખનો અભાવ છે, અને સુખનો અભાવ છે માટે તેનો તો તિરસ્કાર કરવો જ આપણને શોભે. પણ કૃપાળદેવ લખે છે તેમ, અનંત સુખ નામ દૌખ્ય ત્યાં રહી ન મિત્રતા. જ્યાં અનંત સુખ રહ્યું છે, નામનું જ દુઃખ છે, શરૂઆતમાં જ દુઃખ લાગે છે, સંયમમાં, વૈરાગ્યમાં અથવા તો મોક્ષે જવાની વાતમાં, પરંતુ પછી અનંત સુખમાં લઈ જાય છે. છતાં જીવને ત્યાં મૈત્રી કે દોસ્તી નથી. અને અનંત દુઃખ નામ સુખ, જ્યાં અનંત દુઃખ જ રહેલું છે, કેવા પૂરતું, નામ પૂરતું જ સુખ રહેલું છે, ત્યાંથી કોઈને ખસવું નથી, ત્યાંથી દોસ્તી જ રાખવી છે, ત્યાંથી દુશ્મની કરવી જ નથી. આ કેવી વિચિત્રતા છે, કેવી વિચિત્રતા છે, એમ આપણને લખ્યું છે. પછી આ જ પત્રમાં આગળ કહે છે, યોગ અસંખ જીન કયા ઘટમહી રીતિ દાખી રે, નવપદ તેમજ જાણજો આત્મ રામ ચ સાખી રે, સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. એ વસ્તુ આકડી
પણ શ્રીપાળ રાજાના રાસના 4 ખંડ એમાંની 12મી ઢાળમાં યશો વિજયજી મહારાજે મૂકી છે. અને એ જ વસ્તુ પછી નવપતજીની પૂજામાં પણ આવે છે, કેમ કે એ જ લેખક છે, એ જ કર્તા છે, એ જ રચયિતા છે. તો અહીંયા શ્રીપાળ રાજાની રાસમાં જે વાત આવે છે તે વાતમાં આપણે જતા નથી. શ્રીપાળ રાજાને મૈણા સુંદરી અને આંબિલ તપ આરાધના કરે છે, ઘણી કરે છે, અને પછી ઈચ્છિત સિદ્ધિને વરે છે તે. તો એમાં પણ અહીંયા તપની વાત છે, સ્વરૂપમાં તપવાની વાત છે. બાહ્ય તપ તો બાહ્ય તપ જ છે, એ સ્થૂળ રીતે છે, પરંતુ અંતરંગ તપ સૌથી મોટું તે સ્વાધ્યાય છે. અને તેને પણ તેના પરિણામ પણ જણાવ્યા છે કે ધ્યાનમાં લઈ જાય છે, એટલે કે સ્વાધ્યાય, જ્ઞાન અને ધ્યાન, અને તેમાં રહેવાનું છે. તો એમાં જે મૂકેલું છે રાસના અનુસંધાનમાં શું છે, તો કે અષ્ટક સકલ સમૃદ્ધિની ઘટમાં હે રુદ્ધિ દાખી રે, તિમનવ પદ રુદ્ધિ જાણજો, આત્મરામ છે સાખી રે. એકાદ શબ્દનો જ ફેર છે, બાકી એમ જ છે. એ 12મી કડી છે. અને 13મી કડીમાં એમ છે, યોગ અસંખ્ય છે જીન કયા, નવપદ મુખ્ય તે જાણો રે, એ હતણે અવલંબને આત્મ ધ્યાન પ્રમાણો રે. પહેલામાં આત્મરામ છે સાખી રે, અને અહીંયા પણ આત્મરામ છે સાખી રે, અને આ કડીમાં આત્મ ધ્યાન પ્રમાણો રે. એટલે વીરજીને સર ઉપદેશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે, મારો વીરજીને સર ઉપદેશે. એટલે કે વીર જીનેશ્વર મહાવીર સ્વામી મહાવીર ઉપદેશે છે, મારો બીજો મહાવીર રાજરાજેશ્વર પણ એ જ ઉપદેશે છે. અહીંયા એ જ લખ્યું છે, યોગ અસંખ્ય છે જીને ગયા. યોગ શું? તો કે યોગ શબ્દના તો પારાવાર અર્થ થાય, પણ અહીંયા યોગ એટલે માર્ગ, ભક્તિ માર્ગ, ભક્તિ યોગ કહીએ તો કે ભક્તિ યોગ એટલે ભક્તિ માર્ગ, જ્ઞાન યોગ તો જ્ઞાન માર્ગ, ક્રિયા યોગ તો ક્રિયા માર્ગ. એવી રીતે યોગ, યોગ એટલે માર્ગ. અહીંયા યુજ એટલે જોડવું, મોક્ષની સાથે જોડી દે તે માર્ગ, એટલે યોગ. અસંખ્ય કયા છે જીન ભગવંતે આજ સુધીમાં યોગના તો અસંખ્ય સ્થાન બતાવ્યા છે. જેમ સંયમ શ્રેણી સંયમના સ્થાન અસંખ્યાત છે, તેમ યોગના સ્થાન પણ અસંખ્યાત છે. અસંખ્યાત પ્રકારે યોગ કયા જાય છે, કયો કેવો અને કયો ન કેવો. આપણે તો પછી માંડી વાળીએ કે મન વચન કાયાના યોગ, એ પણ યોગ કહેવાય છે. સાચી વાત છે. એ 3માં આવી જઈએ છીએ, આત્માની વાત બાજુ પર રાખી દઈએ છીએ, એ ભૂલ થાય છે. અપર્ણમ વસીરામી કરીને આત્માને વસીરાવી દઈએ છીએ. હકીકતે આત્માને તો રાખવાનો છે, અને આત્મભાવને તો કેળવવાનો છે, પ્રાપ્ત કરવાનો છે. એની બદલે મન વચન કાયાને છોડી દેવા જેવું કરવાનું છે. કાયોત્સર્ગ તેનું નામ છે કે હું મન વાણી કાયા નથી, આ દેહ નથી, એમ માનીને થોડીક મિનિટ, થોડીક સેકન્ડ XYZ પાઠ બોલાય ત્યાં સુધી, લોગસ બોલાય ત્યાં સુધી, નવકાર મંત્ર બોલાય ત્યાં સુધી, અગર તો મંત્ર સ્મરણ કરતા હોઈએ કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલાય ત્યાં સુધી હું આ દેહના ભાવનો ત્યાગ કરું છું. એમ કરવાની બદલે આપણે જેટલા વિચાર થાય તેટલા કરીએ, વિકલ્પ જેટલા આવે એટલા આવે, અને પલાઠી વાળીને બેસી ગયા, જાણે કે આડાવડા વિચાર કે સંકલ્પ વિકલ્પ કરવા જ બેસી ગયા. તો એ ખોટું છે. ત્યાં દેહભાવ જ પોસાય છે, આત્મભાવ આવતો નથી. પહેલું તો મરવા જ પડ્યા છીએ, અને જાણે કે હું દેહ છું જ નહીં, હું આત્મા જ છું, થોડી વાર માટે બધું ભૂલી જઈએ, એના માટે કારસર છે, એના બદલે ઊંધું થાય છે. તો ટૂંકમાં યોગ એટલે માર્ગ, અને અસંખ્ય પ્રકારે જીન ભગવંતે કયા છે. ઘટમાં હી રીતિ દાખી રે, ઘટ દેહ, ઘટ ઘડો, અહીંયા ઘટ એટલે દેહ છે, કાયા છે, શરીર છે. તો એમાં રિદ્ધિ દાખી રે, કેટલી બધી રિદ્ધિ દેખાડી શકાય, દર્શાવી શકાય. રિદ્ધિ એટલે વૃદ્ધિ, એટલે આબાદી, એટલે સમૃદ્ધિ, એટલે ઐશ્વર્ય, એટલે લબ્ધિ. જે કાંઈ કહીએ તે બધું આ છે. 7 પ્રકારે, 8 પ્રકારે, 28 પ્રકારે, અનંત પ્રકારે હોય. અનંત લબ્ધિ નિદાન શ્રી ગૌતમ સ્વામી કહેવાય છે. તે ગૌતમ પ્રભુને નમસ્કાર કરીએ છીએ. તો એમની લબ્ધિ જોઈએ છે, પણ ભગવાન કહે છે કે ખરી લબ્ધિ ને ખરી વૃદ્ધિ તો આત્માનું અનંત ચતુષ્ટય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ પોતાનામાં જ પડેલું છે, બહારથી લાવવાનું નથી. ઘટમાં, ઘરમાં જ છે, ઘટમાં, દેહમાં જ છે, કાયામાં જ છે, પોતાની પાસે જ છે, પોતાના આત્મા પાસે જ છે. પણ એને ઘટની રીતિ સીધી સમૃદ્ધિ જોઈએ છે, દૈહિક ભૌતિક પૌદ્ગલિક જોઈએ છે, આત્મિક જોઈતી નથી. છે એનું ભાન નથી, પડ્યું છે તો પોતાનામાં જ. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી એમ નથી. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, છે જ, પરંતુ એનું ભાન નથી. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે, અને સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તો આ સહજ સ્વરૂપની વાત મૂકી દીધી ધીમેકથી. તો કેવલ જ્ઞાન થતાં આત્માની આબાદી કેટલી બધી ઉત્કૃષ્ટ થાય કે નવ કેવલ લબ્ધિ પ્રગટી જાય છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, શાયિક સમ્યક દર્શન, અને જે કાંઈ કહીએ તે નવ લબ્ધિમાં સમાવેશ પામે છે. કેમ કે યથાખ્યાત ચારિત્ર છે, કેવલ જ્ઞાન છે.
તો એને સાચી લબ્ધિ ને એને સાચી રિદ્ધિ કહેવાય. સમ્યક દર્શન થાય તો એને લબ્ધિ કહેવાય, એને લાભ કહેવાય. અને તો શુભ એટલે કે મોક્ષે જવાય, કલ્યાણ થાય. સમ્યક દર્શન જેવો આ જગતમાં કોઈ લાભ નથી અને એના જેવી કોઈ વૃદ્ધિ રિદ્ધિ કે લબ્ધિ સિદ્ધિ નથી. નવપદ તેમજ જાણજો. નવપદ કયા છે? તો કે શ્રી અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અથવા તો મુનિ, જેમાં સાધુ સાધ્વીજી આવી ગયા તે, અને મોક્ષ માર્ગના સાધક પણ તેમાં આવી જાય છે તે. પછી દીક્ષિત હોય કે ન હોય, અને પછી છઠ્ઠું જ્ઞાન, સાતમું દર્શન, આઠમું ચારિત્ર, નવમું તપ. આ નવ પદ છે. એટલે કે નવકાર મંત્રમાં નવપદ કહીએ ત્યાં પંચ પરમેષ્ઠી આવે છે. તે પંચ પરમેષ્ઠી એ જ પહેલાં 5 પદ છે. પછીના 4 તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. આ નવપદજી કહેવાય, જે દેરાસરજીમાં હંમેશા ગોળાકારે સિદ્ધ ચક્રમાં પધરાવેલા હોય છે. તે નવચક્ર છે, નવપદ છે. નજીકથી જઈને કોઈ વાર દર્શન કર્યા હોય તો તે પંચપરમેષ્ઠી છે, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ લખેલું છે. એ જ સિદ્ધ ચક્ર પૂજન ભણાવાય છે. તેમાં નવપદજીનો જ મહિમા છે, બીજું કાંઈ નથી. તો એ નવપદ તેમજ જાણજો આત્મરામ છે સાખી રે. નવપદજીની પૂજામાં મુકાયું છે, ત્યાં નવપદ લખ્યા છે. અને શ્રીપાળ રાજાની રાસમાં પણ એ જ મૂકેલું છે. એના અંતમાં લગભગ આવે છે આત્મરામ છે સાખી રે. આ સાક્ષી કોણ છે? દ્રષ્ટા ભાવ કોનો છે? જ્ઞાતા દ્રષ્ટા ભાવ કોનો છે? જ્ઞાયક ભાવ કોનો છે? પરમ પારિણામિક ભાવ કોનો છે? એકમાત્ર આત્માનો. આત્મા છે તો આ બધું છે, આત્મા નથી તો કાંઈ નથી. બીજા દ્રવ્ય તો જળ છે, એ જળ મને શું કરી શકે? શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય? કર્મમાં શું તાકાત છે? એનો ઉદય આવે, પણ પુરુષાર્થની ફરસી આપણા હાથમાં છે. આવો આવો, જેટલા કર્મ આવો એટલા આવો, સમભાવથી વેદી લઈશું. કર્મ કાપવા માટે છે, કર્મ આવવા માટે છે, એ જવા માટે છે. જે આવે છે તે જવા માટે. આવ્યું નિર્જરી જવાનું છે, જતું રહેવાનું છે. તો એમ કૃપાળુદેવે આ પત્ર કોને લખ્યો છે તે અનુપલબ્ધ છે, પણ આ તો પૂજા અને રાસની વાત છે, એની જ કડી છે. આપણને તો લાગુ પડે જ છે, સૌને, કોઈને નહીં, તે આપણને તો ખરું છે. તો આત્મરામ છે સાખી રે. ત્યાં સાક્ષી કહી દીધું કે જ્ઞાની કોણ થઈ શકે? આત્મરામ. એ જ મૂલવી શકે છે, 6 દ્રવ્યોનો વિચાર કરી શકે છે. જે કાંઈ કરે છે ચેતયિતા, ચેતન જ કરે છે. ચેતન રાજા છે, જીવરાજ કહી દઈએ છે. જીવ ચેતન એ જ રાજા છે, એ જ બધું કરી શકે છે. બીજા જળ દ્રવ્ય કાંઈ કરી શકતા નથી. એમ કરીને અહીંયા આ પત્ર પણ પૂરો થાય છે. પણ બહુ સુંદર રીતે મૂક્યું છે કે ખરી રીતિ સિદ્ધિ જ જીવના લક્ષમાં નથી. ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. બીજા ચમત્કાર દેખાય છે, પણ આત્મા આત્માને પામે છે, સમ્યક દર્શન કરી શકે છે, લઈ શકે છે. એ ચમત્કાર દેખાતો નથી, એ યોગ દેખાતો નથી, એ ધ્યાન દેખાતું નથી. અને ખાસ ભલામણ કરી કે વીરજીને સ્વરૂપ દિશે તમે સાંભળજો ચિત્ત લાઈ રે. એટલે કે ચિત્ત રાખીને બરાબર લક્ષપૂર્વક સાંભળજો. ટૂંકમાં વૈરાગ્ય ભાવના જ દૃઢ કરવાની છે, એ માટે જ બધી વાત મૂકી છે. પત્રાંક 663, મુંબઈ પોષ મુંબઈ પોષ વિક્રમ સંવત 1952, તારીખ 17/12/1896, 17/12/1895 તારીખ 14/1/1896 દરમિયાન આખા પોષ મહિનામાં ગમે ત્યારે પત્ર લખાયો છે. કોને? એ અનુપલબ્ધ છે, બહુ જ નાનો છે, મૂર્ધન્ય સ્થાને મૂકેલું છે. ઓમ. ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમ ગુરુ સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ કરતા હવા. પત્ર પૂરો. કોઈનું નથી તે આપણું તો છે જ. ફરીથી કહેવાય જાય છે કે ગૃહાદિ પ્રવૃત્તિના યોગે, ઘર સંસારમાં અથવા તો ઘરમાં રહેવાથી, અથવા ઘરની પ્રવૃત્તિમાં રહેવાથી, એની સાથે યોગ થવાથી, એવા સંજોગ થવાથી જે આપણને બધાને છે, તો ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે. તેથી યોગ અને ઉપયોગની વાત કૃપાળુદેવે મૂકી દીધી કે ઉપયોગ છે એ શું કરે છે? તો કે ઉપયોગ એનું નામ જ છે કે યોગની પાસે લઈ જાય છે, યોગની જોડાવી દે છે, મોક્ષની સાથે જોડાણ કરાવી દે છે, તે ઉપયોગ જ છે. એટલે ઉપયોગ, યુઝફુલ, યુઝ એ ઉપયોગ શબ્દ જવા દઈએ. ઉપવત્તા યુઝ જે જનાગમનો છે તે ઉપયોગ છે, તે આપણને લઈ જાય છે. અને ઘર સંસાર વગેરે પ્રવૃત્તિમાં વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે. એટલે કે વધુ અસ્થિરતાને ભજે છે, વધુ ચંચળતાને પામે છે.
નિવૃત્તિ ક્ષેત્રમાં આપણો ઉપયોગ ઘણા બધા ઘરના સાંસારિક સંબંધો, વ્યાવસાયિક વ્યવહારિક સંબંધોનો છેદ ઉડી જતો હોવાથી, બીજી કોઈ જ આરંભ પરિગ્રહની પડોજણ ન હોવાથી આપણને ઘણો બધો ઉપયોગ સમ્યક પ્રકારે પ્રવર્તી શકાય છે. જ્યારે સંસારમાં, ઘરમાં એવા જો સંયોગ ગોઠવ્યા હોય તો જુદી વાત છે, એવા સંયોગ પ્રાપ્ત થયા હોય તો નિવૃત્તિ જેવું જોઈએ તો જુદી વાત છે, નહીં તો ઘરમાં જોઈએ તેવો ઉપયોગ સ્થિર થઈ શકતો નથી, રહી શકતો નથી. એમ જાણીને પરમ પુરુષો એટલે કે જ્ઞાની પુરુષોએ સર્વસંગ પરિત્યાગને ઉપદેશતા હવા એટલે હતા, થયા. જૂની ગુજરાતીમાં ને જૂના કાળમાં જ્ઞાની પુરુષો હંમેશા હતા કે થયાની બદલે હવા એમ લખતા હતા. જેમ પડમમ હવઈ મંગલમ, ત્યાં હવઈ છે એના રૂપ થઈ જાય છે, એટલે કે ટુબીના રૂપ જે કહીએ છીએ, હોય છે, થાય છે, થયા, તે બધા રૂપ છે. એટલે કે સર્વસંગ પરિત્યાગની મહત્તા આવી કે ત્યાગ, વૈરાગ્ય અને સંપૂર્ણપણે ત્યાગ, અખંડ આત્મધ્યાન મુખ્યપણે ન રખાવી શકે એવા સંગનો ત્યાગ, તેનું નામ સર્વસંગ પરિત્યાગ. એટલે કે નિષ્કુળાનંદજી યાદ આવે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. અહીંયા ત્યાગનું મહાત્મ્ય બતાવ્યું છે સજાત્મ સ્વરૂપ પરમ